ઉદવાડા ઓરવાડ હાઈવે પર રોડ ક્રોસ કરતા રાહદારીને બચાવવા જતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માતમાં ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા। પાડીના ઓરવાડ નજીક હાઈવેનો રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને બચાવવા જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી। જોકે ટ્રકની ટક્કર વાગતા પુરુષ ઈજાગ્રસ્ત થયો હતો। પાડી તાલુકાના બગવાડા ખાડી ફળિયા ખાતે રહેતા 55 વર્ષીય ઈશ્વરભાઈ છોટુભાઈ નાયકા શુક્રવારે બપોરે 2:30 વાગ્યાના સુમારે ઓરવાડ રામદેવ ઢાબા સામેથી હાઈવે ક્રોસ કરી રહ્યા હતા। આ દરમિયાન વાપીથી સુરત તરફ જઈ રહેલી ટ્રક નંબર HR62A7134ના ચાલકે અચાનક સામે આવેલા પુરુષને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો। બ્રેક મારતા સમયે ચાલકે કાબુ ગુમાવતા ટ્રક હાઈવેના દિવાડા ઉપર ચડી ગઈ હતી, પરંતુ ઈશ્વરભાઈ ટ્રકની અડફેટે આવી જતા તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ એમ્બ્યુલન્સને કરતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી ઈજાગ્રસ્ત પુરુષને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પારડીની કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।